નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરની અંદર આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરના દાખલાઓ પૂર્ણ કર્યા. આજે મેં તમને લાસ્ટ લેક્ચરમાં જણાવ્યું હતું તે પ્રમાણે નવો પાઠ દ્રાવણનો આપણે શરૂ કરવાનો છે. પરંતુ ફરી વખત આજના આ લેક્ચરની અંદર દ્રાવણનો પાઠ આપણે શરૂ કરીએ તે પહેલાં થોડાક JEE અને નીટ લેવલના જે MCQ પ્રશ્નો હોય છે જે આપણે આજે સોલ્વ કરવાના છે, અને એવા પ્રકારના કેટલાક દાખલાઓ કે પ્રશ્નો હું તમને હોમવર્કમાં સોલ્યુશન સહિત પણ આપીશ. પણ એ પહેલાં થોડાક આ સ્વરૂપના પ્રશ્નો આપણે અહીંયા આગળ સોલ્વ કરીએ આ પાઠમાંથી. એટલે આ એક લેક્ચરની અંદર આપણે આ સોલ્યુશન કરીશું, અને તમને હું હોમવર્કની અંદર પણ આવા કેટલાક પ્રશ્નો અને દાખલાઓ જે JEE અને નીટ લેવલના હોય છે એ સોલ્યુશન માટે પણ આપીશ. તો સૌપ્રથમ પહેલો એક પ્રશ્ન છે, તમે રકમ ધ્યાનથી સાંભળજો, કેમ કે બોર્ડ ઉપર જો હું લખીશ તો પાછો ઘણો બધો સમય બગડશે. એટલે હું ડેટા લખું છું અને તમે સાંભળજો કે શરૂઆતની સાંદ્રતાઓ 0.1 મોલ પ્રતિ લિટર અને 0.5 મોલ પ્રતિ લિટર એ અનુક્રમે આપેલ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય 200 સેકન્ડ અને 40 સેકન્ડ હોય તો પ્રક્રિયા ક્રમ શોધો. હવે આ એવું કહેવા માગે છે કે અહીંયા આગળ તમને બે જુદી જુદી સાંદ્રતાઓ આપેલી છે, અને પ્રશ્નની અંદર 0.1 મોલ પ્રતિ લિટર સાંદ્રતા હોય ત્યારનો અર્ધાયુષ્ય સમય 200 સેકન્ડ છે, અને 0.5 મોલ પ્રતિ લિટર જેટલી સાંદ્રતા હોય ત્યારે અર્ધાયુષ્ય સમય 40 સેકન્ડ હોય તો પ્રક્રિયા ક્રમ શોધો. તો તમે યાદ કરો, આપણે અર્ધાયુષ્ય સમય અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપણે સમજ્યા છીએ. અને અહીંયા આપે જે પ્રશ્નમાં જે રજૂ કર્યું છે એ પ્રમાણે જો હું સૌ પ્રથમ ડેટા લખી દઉં તો અત્યારે આપણે આ JEE અને નીટના જે પ્રશ્નો સોલ્વ કરીએ છીએ એની અંદર પહેલો પ્રશ્ન કે પ્રક્રિયકની સાંદ્રતા R1 બરાબર 0.1 મોલ પ્રતિ લિટર અને R2 બરાબર 0.5 મોલ પ્રતિ લિટર છે. તો T1 પ્રથમ અર્ધાયુષ્ય સમય આપણને 200 સેકન્ડ આપેલો છે, અને બીજો અર્ધાયુષ્ય સમય T1 એ આપણને આપેલું છે 40 સેકન્ડ આપેલું છે. તો આ માહિતી પરથી પ્રક્રિયાનો ક્રમ શોધો એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો તમે મિત્રો વિચારો કે આપણે સમજીએ T1 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R0 ની n-1 ઘાત. આ તમને સૂત્ર યાદ હશે કે T1 ઇઝ પ્રપોર્શનલ ટુ 1/R0 ની n-1 ઘાત. હવે R0 એટલે પ્રક્રિયાની મૂળ સાંદ્રતા, અને મેં તમને આલેખ દ્વારા એવું સમજાવ્યું હતું કે જ્યારે પ્રથમ અર્ધાયુષ્ય સમય 200 સેકન્ડ હોય તો એ તબક્કાની મૂળ સાંદ્રતા 0.1 મોલારિટી છે. જ્યારે બીજો અર્ધાયુષ્ય સમય 40 સેકન્ડ હોય તો એ તબક્કાની મૂળ સાંદ્રતા 0.5 મોલારિટી છે. તો આનો ઉપયોગ કરી અને જો આપણે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય મેળવવો હોય તો તમને યાદ હશે આપણે એક સૂત્ર આવું સમજ્યા હતા કે T1 છેદમાં T1 બરાબર શું થાય, તો કે R02 છેદમાં R01 અને આખાઈની n-1 ઘાત. જો આ જે સંબંધ છે એ શું થયો, તો T1 અને પ્રક્રિયકની મૂળ સાંદ્રતાનો વ્યસ્ત સંબંધ છે, એની ઘાત છે n-1 ઘાત. એટલે T1 છેદમાં T1 બરાબર શું થશે, તો કે R02 છેદમાં R01 ની n-1 ઘાત. આવો વ્યસ્ત સંબંધ છે. થિયરી વખતે મેં તમને આ બંને સૂત્રો આપણે બોર્ડ ઉપર લખ્યા હતા અને મેં તમને સમજાવ્યા હતા. તો હવે તમે આમાં કિંમત મૂકો તો T1 200 સેકન્ડ છે અને T1 40 સેકન્ડ છે. તો ઇઝ ઇક્વલ ટુ
R02 એટલે કે બીજા તબક્કાની મૂળ સાંદ્રતા 0.5/0.1 અને આખાઈની n-1 ઘાત. તો આનો ભાગાકાર થશે 5 બરાબર 5ની n-1 ઘાત અને તેથી n-1 બરાબર 1 કેમ કે 5ની 1 ઘાત એટલે 5 થશે. તો n બરાબર શું થશે 2. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો તમને પૂછવામાં આવે કે તમે જુદા જુદા બે તમને T1ના આપ્યા હોય અને એને અનુરૂપ જો પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય તો એના ઉપરથી તેનો અર્ધ આયુષ્ય સમય છે એના ઉપરથી અને આ સંબંધનો ઉપયોગ કરી અને પ્રક્રિયા ક્રમ છે એ ગણી શકાય. ત્યાર પછી એક પ્રશ્ન આવા પ્રકારનો છે કે મોટાભાગની પ્રક્રિયાઓનો તાપમાન ગુણાંક શેની વચ્ચે હોય છે. હવે સૌપ્રથમ તો તમે યાદ કરો કે તાપમાન ગુણાંક કોને કહેવાય. તો આપણી બુકમાં એ આપેલ નથી પણ તમારે યાદ રાખવાનું કે તાપમાન ગુણાંક છે ને એનો મતલબ K2/K1. બરાબર. તમે યાદ કરો કે કોઈ એક T1 તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય K1 હોય અને T2 તાપમાને વેગ અચળાંક Kનું મૂલ્ય K2 હોય. તો આ બંનેનો જે ગુણોત્તર છે એને તાપમાન સહગુણાંક અથવા ઘણી બધી વખત તાપમાન ગુણાંક તરીકે ઓળખવામાં આવે. અને તમે યાદ કરો આપણે થિયરી વખતે સમજ્યા છીએ કે મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓનો વેગ 10 અંશ સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી બમણો થતો હોય છે. એટલે K1 કરતાં K2નું મૂલ્ય બમણું કે એના કરતાં પણ જો વધારે હોય તો ખરેખર તાપમાન ગુણાંકનું મૂલ્ય છે K2/K1 એ 2 થી 3ની વચ્ચે હોય છે. બરાબર. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે K1 અને K2 એટલે કે K2/K1 તમે લો એને એનો તાપમાન ગુણાંક કહેવાય અને એનું મૂલ્ય હંમેશા કેટલું હોય તો કે 2 થી 3ની વચ્ચે હોય. કારણ કે K1 કરતાં K2નું મૂલ્ય બમણું કે બમણા કરતાં વધારે હોય. કારણ કે 10 અંશ સેલ્સિયસ તાપમાનનો તમે જો વધારો કરશો તો વેગ અચળાંક Kનું મૂલ્ય છે એ બમણું થઈ જતું હોય છે અને એટલા માટેનો ગુણોત્તર છે એ 2 થી 3ની વચ્ચે હંમેશને માટે હોય છે. તો એક આ પ્રશ્ન છે, જો પ્રક્રિયાનું તાપમાન એક મિનિટ એક આવો પ્રશ્ન પહેલાં લઈ લઈએ કે જો પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દર 8 ગણો થાય છે તો પ્રક્રિયા ક્રમ જણાવો. હવે માની લો કે અહીંયા આગળ તમે જુઓ પ્રશ્નમાં શું કીધું છે કે પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે તો પ્રક્રિયા દર એટલે કે પ્રક્રિયા વેગ 8 ગણો થઈ જાય છે તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. તો આ દાખલા માટે ત્રીજો આપણે પ્રશ્ન સમજીએ છીએ કે તમને પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચે જો તમે સંબંધ જાણતા હો તો એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ પણ નક્કી કરી શકાય. અત્યાર સુધીના દાખલામાં આપણે શું પૂછતા હતા કે ભાઈ સાંદ્રતા એટલા ગણી કરવામાં આવે તો વેગ કેટલા ગણો થશે. કારણ શું કે આપણે પ્રક્રિયાક્રમ જાણતા હતા. અહીંયા એવું નથી કીધું, અહીંયા આગળ ઉલટું પૂછવામાં આવ્યું છે કે જો તમે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયકની સાંદ્રતા વચ્ચેનો સંબંધ જાણતા હો તો તમે એના ઉપરથી પ્રક્રિયાનો ક્રમ પણ નક્કી કરી શકો. હવે માનો કે અહીંયા કોઈ એક પ્રક્રિયા આપી હોય, આપણે ધારીએ કે R-P નામની કોઈ એક રાસાયણિક પ્રક્રિયા છે તો આના માટે વેગ R1 બરાબર શું થાય તો કે K Rની આપણે એ ઘાત ધારી લઈએ કેમ કે પ્રક્રિયાક્રમ કેટલો છે એની આપણને ખબર નથી તો સ્મોલ એ આપણે ધારી લઈએ. હવે શું કીધું છે કે હવે જો તમે પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરશો તો વેગ 8 ગણો થાય છે કે હવે પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવાથી વેગ 8 ગણો થાય છે. 8 ગણો થાય છે અને નવો વેગ છે નવો વેગ એને આપણે R2 કહીએ તો R2 બરાબર શું થાય છે તો કે 8R1 થાય છે. ક્યારે તો કે તમે સાંદ્રતા 4 ગણી કરો ત્યારે. તો R2 બરાબર K 4Rની 1 ઘાત. તો R2 બરાબર 4ની 1 ઘાત K Rની 1 ઘાત.
આ 4ને તમે બહાર લઈ લો તો 4ની કેટલી ઘાત થશે? 1 ઘાત, બરાબર. R2 બરાબર આટલું થશે. હવે કે આરની 1 ઘાતના સ્થાને તમે R1 મૂકી શકો તો R2 બરાબર 4ની 1 ઘાત ઇન્ટુ R1. પરંતુ R2 બરાબર શું છે? તો કે 8R1. તો 8R1 બરાબર 4ની 1 ઘાત ઇન્ટુ R1. તો R1 તો નીકળી જશે અને તેથી શું થયું? તો કે 8 બરાબર 4ની 1 ઘાત, તો 2ની 3 ઘાત એટલે 8 થશે. 2 દુ 4 દુ 8 અને 2ની 2 ઘાત, 2ની 2 ઘાત, બરાબર. કેમ કે 2નો વર્ગ 4 થશે. તેથી શું થયું? તો તેથી 3 બરાબર 2a, તો a બરાબર 3/2 અથવા તો 1.5. તો 1.5 એટલે કે દોઢ ક્રમની પ્રક્રિયા થશે. જો તમે પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરો અને જો વેગ 8 ગણો થતો હોય તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા ક્રમ છે એ 1.5 થયો. ત્યાર પછી એક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ કે માની લો કે તમને એક આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ચોથો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ છીએ બોર્ડ ઉપર અને એ પ્રશ્નમાં આવું પૂછવામાં આવ્યું છે. દાખલા તરીકે એક રાસાયણિક પ્રક્રિયા આવા પ્રકારની આપી છે. રાસાયણિક પ્રક્રિયા કે એક રાસાયણિક પ્રક્રિયા 2O3 gives એટલે કે ઓઝોનનું વિઘટન થઈ અને O2 વાયુ નિપજ તરીકે મળે છે. આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે. આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે, બરાબર. હવે એ 2 તબક્કામાં આપેલી છે. પહેલો તબક્કો એવો છે કે O3 gives O2 પ્લસ O, બરાબર, O2 પ્લસ O, અને આ તબક્કો ઝડપી તબક્કો છે. બીજો તબક્કો એવો આપ્યો છે કે 2O પ્લસ O2 gives 2O2 અને આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે, ધીમી પ્રક્રિયા. તો આના માટે પ્રક્રિયા વેગ શું થાય? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. તો તમે યાદ કરો કે આપણે સામાન્ય રીતે એવું વિચારીએ છીએ, સમજ્યા છીએ તે પ્રમાણે કે પ્રક્રિયા વેગ છે ને એનો આધાર ધીમા તબક્કા ઉપર હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયાના વેગનો આધાર હંમેશા ધીમા તબક્કા ઉપર હોય એવું આપણે સમજ્યા છીએ. તો આ પ્રક્રિયા આવા 2 તબક્કામાં થાય છે. તો ખરેખર આ સંકલિત પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એટલે ખરેખર શું થાય? ધીમા તબક્કાનો વેગ થાય. પણ હવે અહીંયા પહેલો જે તબક્કો છે એ તમે જુઓ પ્રતિવર્તી તબક્કો છે અને એ ઝડપી તબક્કો છે. એટલે આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ નક્કી કરવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. તો માની લો કે એક R gives P નામની રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એ આવા 2 તબક્કામાં થાય છે કે પહેલું છે ને એ Rનું રૂપાંતર Iમાં થાય છે. I એટલે મધ્યવર્તી સંયોજન, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ, અને બીજા તબક્કામાં Iનું રૂપાંતર નિપજ Pમાં થાય છે. હવે માની લો કે પહેલો તબક્કો પ્રતિવર્તી હોય તો પ્રતિવર્તી તબક્કો છે એ ઝડપી તબક્કો હોય છે અને બીજો તબક્કો છે એ ધીમો તબક્કો છે કે જે મધ્યવર્તી સંયોજન આઈનું રૂપાંતર નિપજ પીમાં આપે છે. હવે આવી રીતે જો રાસાયણિક પ્રક્રિયા 2 તબક્કામાં થતી હોય અને પહેલો તબક્કો જો ઝડપી હોય, પ્રતિવર્તી હોય, તો આના પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંકને K1 કહીએ, પ્રતિગામી પ્રક્રિયાના વેગ અચળાંકને K2 કહીએ અને બીજા તબક્કાના વેગ અચળાંકને આપણે K3 કહીએ. તો તમે યાદ કરો કે R gives P નામની રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એટલે ધીમા તબક્કાનો વેગ. તો પ્રક્રિયા વેગ બરાબર શું થશે? તો પ્રક્રિયા વેગ R બરાબર K3 ઇન્ટુ
આયનની સાંદ્રતા. પણ તમે વિચારો કે પહેલો તબક્કો છે એ ઝડપી છે અને પ્રતિવર્તી છે, એટલે જેવું આરનું રૂપાંતર આયમાં થશે કે તરત જ આયનું વિઘટન પાછું શેમાં થશે? આરમાં થશે. તો જ્યાં સુધી આયની સાંદ્રતા ન વધે અને મહત્તમ ન બને ત્યાં સુધી બીજો તબક્કો શક્ય નહીં બને, કેમ કે બીજા તબક્કાના વેગનો આધાર કોના ઉપર છે? તો કે આયની સાંદ્રતા ઉપર, અને જેમ આયની સાંદ્રતા વધશે એમ આનો વેગ વધશે. એટલે તમે વિચારો કે ખરેખર બીજો તબક્કો, ધીમો તબક્કો, વેગ નિર્ણાયક તબક્કો છે, પણ એમાં જે આયની સાંદ્રતા છે એનો આધાર તો પહેલા તબક્કા ઉપર છે. અને એટલા માટે તમે જુઓ કે પ્રથમ તબક્કો જે છે, પ્રથમ તબક્કામાં પુરોગામી પ્રક્રિયાનો વેગ Vf બરાબર શું થાય? તો કે K1 ઇન્ટુ આરની સાંદ્રતા. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ Vr બરાબર શું થાય? તો કે K2 ઇન્ટુ આઈની સાંદ્રતા. કેમ કે આના વેગનો આધાર આરની સાંદ્રતા ઉપર, આ દિશામાં જે પ્રક્રિયા થાય છે એના વેગનો આધાર આઈની સાંદ્રતા ઉપર હોય. પ્રતિવર્તી છે એટલે સંતુલન સમયે શું થાય? તો કે સંતુલન સમયે Vf બરાબર Vr. તો K1 ઇન્ટુ આરની સાંદ્રતા બરાબર K2 ઇન્ટુ આઈની સાંદ્રતા. તો આઈની સાંદ્રતા બરાબર શું થયું? તો કે K1 બાય K2 ઇન્ટુ આર. આ કિંમત તમે હવે સમીકરણ 1માં મૂકી દો તો સમીકરણ 1 પરથી વેગ બરાબર શું થશે? તો વેગ બરાબર જો K3 તો હતું જ, આઈના સ્થાને K1 છેદમાં K2 ઇન્ટુ આર આમ થયું. તો અહીંયા આગળ તમે જુઓ K3, K1 ને K2 એ ત્રણ વેગ અચળાંક છે. તો વેગનો આધાર કોના ઉપર ગયો? તો કે પ્રક્રિયક આરની સાંદ્રતા ઉપર ગયો. અહીંયા મિત્રો વિચારો કે ભલે બીજો તબક્કો ધીમો છે તેમ છતાં આ પ્રક્રિયાના વેગનો આધાર કોના ઉપર છે? પ્રક્રિયક આરની સાંદ્રતા ઉપર છે. કારણ કે પહેલો તબક્કો પ્રતિવર્તી છે એટલા માટે. જો તમે આરની સાંદ્રતા જેમ વધુ રાખશો એમ પ્રક્રિયા લસેટલના સિદ્ધાંત પ્રમાણે વધુ પુરોગામી દિશામાં થશે, અને જો વધુ પુરોગામી દિશામાં થાય તો આયની સાંદ્રતા વધે, મહત્તમ બને, અને પછી એનું વિઘટન થઈ અને નિપજ પીમાં તેનું રૂપાંતરણ થશે. એટલે જો આવા પ્રકારની કોઈ રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ હોય કે જેમાં પ્રક્રિયા બે તબક્કામાં થતી હોય, પરંતુ પ્રથમ તબક્કો જો પ્રતિવર્તી હોય તો પ્રક્રિયાના વેગનો આધાર પ્રથમ તબક્કામાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જતો રહે છે. એટલે જો તમારે વધુ નિપજ જો આમાં મેળવવી હોય તો આમાં પણ પ્રક્રિયક આરની સાંદ્રતા વધુ રાખવી જોઈએ, ભલે બીજો તબક્કો ધીમો હોવા છતાં. કેમ કે બીજો તબક્કો ધીમો છે એનું કારણ શું છે? એનું કારણ જ પહેલો તબક્કો પ્રતિવર્તી છે ને, એ જ એનું કારણ છે. અને એટલા માટે પ્રક્રિયા વેગનો આધાર છે એ પ્રક્રિયક આરની સાંદ્રતા ઉપર રહેશે. તો એવી રીતે તમે અહીંયા આગળ તમે વિચારો તો અત્યારે આ ધીમો તબક્કો છે તો પ્રક્રિયા વેગ બરાબર શું થાય? તો કે પ્રક્રિયા વેગ એટલે આને આપણે K1 કહીએ, આના વેગ અચળાંકને K2 કહીએ અને આના વેગ અચળાંકને K3 કહીએ. તો પ્રક્રિયા વેગ R બરાબર K3 ઓક્સિજનની સાંદ્રતાની 2 ઘાત અને O2ની સાંદ્રતાની 1 ઘાત થશે. પરંતુ તબક્કો 1 જે છે, તબક્કો 1માં Vf બરાબર શું થશે? તો કે K1 અને ઓઝોનની સાંદ્રતા. Vr બરાબર શું થશે? K2 O2ની સાંદ્રતા ઇન્ટુ ઓક્સિજનની સાંદ્રતા આમ થશે. બરાબર, આ બેની સાંદ્રતાનો ઘાતાંક 1. સંતુલન સમયે Vf બરાબર શું થશે? Vr. તો K1 ઓઝોનની સાંદ્રતા બરાબર K2 O2ની સાંદ્રતા ઇન્ટુ ઓક્સિજનની સાંદ્રતા. હવે જે પ્રક્રિયા વેગ જે છે એમાં ઓક્સિજનની સાંદ્રતા અને O2ની સાંદ્રતા આ બંને ઉપર વેગનો આધાર છે. તો પ્રક્રિયા વેગ જે છે એમાં ખરેખર ઓક્સિજન છે ને મધ્યવર્તી થયું. તમે જુઓ આ જે ઓક્સિજન છે એ મધ્યવર્તી છે. સંકલિત પ્રક્રિયામાં ઓઝોનનું રૂપાંતર શેમાં થાય છે? ઓક્સિજનમાં. તો ઓક્સિજન જે ખરેખર તમને ખ્યાલ હોય તો આને નવજાત ઓક્સિજન કહેવાય. તો નવજાત ઓક્સિજન છે ને એ મધ્યવર્તી છે આ પ્રક્રિયાનો, જેમ આમાં આપણે આઈ કહીએ છીએ તે પ્રમાણે. તો આમાં તમે ઓક્સિજનને સૂત્રનો કરતા બનાવો તો ઓક્સિજનની સાંદ્રતા બરાબર શું થાય? K1 ના છેદમાં K2 ઓઝોનની સાંદ્રતા છેદમાં
O2ની સાંદ્રતા। હવે આ કિંમત છે ને સમીકરણ 1ની અંદર તમે મૂકી દો તો સમીકરણ 1 પરથી શું કહી શકાય કે સમીકરણ 1 પરથી વેગ બરાબર શું થશે તો જો એમાં K3 તો હતો જ, અહીંયા K1 છેદમાં K2। જો આપણે શું કરીએ છીએ તો કે ઓક્સિજનના સ્થાને આપણે આ મૂકીએ છીએ, તમે જોઈ જુઓ તો ઓક્સિજનનો વર્ગ છે એટલે આ બેનો આમ તો વર્ગ જ આવશે ને, એમ K1નો વર્ગ છેદમાં K2નો વર્ગ, ઓઝોનનો વર્ગ આવશે O3નો વર્ગ છેદમાં O2નો વર્ગ આવશે, O2ની સાંદ્રતાનો વર્ગ। આ આપણે આના સ્થાને મૂક્યું અને O2ની 1 ઘાત એ તો એમને હતી જ, O2ની 1 ઘાત। તો તમે જુઓ આ બધું અચળાંક છે અને આનો ગુણાકાર ગુણોત્તર છે એ અચળ થઈ જાય, બરાબર। તો વેગ બરાબર શું થયું તો વેગ બરાબર જો આ બધા અચળાંકનો ગુણાકાર ગુણોત્તર છે એને તમે K0 કહી દો, આનું તમે સાદુરૂપ આપો તો ઓઝોનની 2 ઘાત, ઓઝોનની 2 ઘાત અને O2ની અંશમાં 1 ઘાત છે અને છેદમાં 2 ઘાત છે તો O2ની -1 ઘાત થશે, O2ની -1 ઘાત। તો આવા પ્રકારનો પ્રક્રિયા વેગ છે એનું વેગ સમીકરણ લખી શકાય અને તમે જોઈ શકશો કે કુલ પ્રક્રિયા ક્રમ છે ને એ 1 થશે, કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થશે 1, કેમ કે 2 - 1 એટલે 1। તો આ પ્રકારની પ્રક્રિયામાં પ્રશ્ન જ એવો છે કે પ્રશ્ન મેં બોર્ડ ઉપર લખ્યો ને તો પ્રક્રિયા દર બરાબર શું, 4 વિકલ્પો આપ્યા છે એમાંથી આ વિકલ્પ સાચો બનશે કે પ્રક્રિયા વેગ બરાબર K0 ઓઝોનની 2 ઘાત અને O2ની -1 ઘાત। તો જેમ મેં તમને આ થિયરી સમજાવી છે એ જ પ્રમાણે આનું સોલ્યુશન આપી શકાય અને માની લો કે આવા પ્રકારના અન્ય કોઈ પણ પ્રશ્ન હોય કે જેમાં પહેલો તબક્કો જો પ્રતિવર્તી હોય તો એનો પ્રક્રિયા દર નક્કી કેમ કરવો, તો મેં તમને જે એક આ વ્યાપક સ્વરૂપમાં થિયરી સમજાવી છે, વ્યાપક સ્વરૂપમાં એ વ્યાપક સ્વરૂપમાં જે થિયરી સમજાવી છે તે પ્રમાણે એનો પ્રક્રિયા દર છે એ નક્કી કરી શકાય। ત્યાર પછી એક પ્રશ્ન માની લો કે તમે પ્રથમ ક્રમની તો આપણે પ્રક્રિયાઓ સમજ્યા છીએ, બરાબર, અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપર જે સંકલિત વેગ સમીકરણ આપણે સમજ્યા છીએ એના ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા છે એ તમે જાણો છો। અને એમાં એક પ્રશ્ન હું તમને સમજાવું તો જો ખૂબ એક પ્રશ્ન મહત્ત્વનો છે અને પહેલાં એક બે બીજા પ્રશ્નો પહેલાં સોલ્વ કરી લઈએ પછી હું તમને એ પ્રશ્ન સમજાવું, બરાબર। જો માની લો કે એક આવો પ્રશ્ન છે કે A gives B and C, આનો વેગ અચળાંક K1 છે અને આનો વેગ અચળાંક K2 છે। જો K1 બરાબર 4K2 હોય, જો K1 બરાબર 4K2 હોય તો 10 મિનિટ પછી C અને B ની સાંદ્રતાનો ગુણોત્તર શોધો। જો મિત્રો રકમ તમે વાંચો બરાબર ધ્યાનથી કે આવી એક આપણને પ્રક્રિયા આપી છે જેમાં એનું રૂપાંતર બીમાં થાય છે ને એનું રૂપાંતર સીમાં થાય છે। જો એનું રૂપાંતર બીમાં થતું હોય તો એનો વેગ અચળાંક K1 છે,
એનું રૂપાંતર સીમાં થતું હતું, એનો વેગ અચળાંક K2 છે. પણ K1 બરાબર શું છે? 4K2 હોય તો 10 મિનિટ પછી સી અને બીની સાંદ્રતાનો ગુણોત્તર શોધો. તો તમે નોર્મલી વિચારી શકશો કે આ જે પ્રક્રિયા છે એનું રૂપાંતર બીમાં થાય છે, એ જે પ્રક્રિયા છે એનો વેગ અચળાંક K1 છે અને એનું રૂપાંતર સીમાં થાય છે, એનો વેગ અચળાંક K2 છે. પણ તમે સંબંધ જુઓ, K1 બરાબર 4K2, એનો મતલબ શું થયો કે આ જે પ્રક્રિયા છે એનું રૂપાંતર બીમાં થાય છે, એ જે પ્રક્રિયા છે એનો વેગ અચળાંક છે ને એ K2 કરતાં 4 ગણો છે. K2 કરતાં K1 4 ગણો થયો. એનો મતલબ કે એનું રૂપાંતર સીમાં થવાની જે પ્રક્રિયા છે એના કરતાં એનું રૂપાંતર બીમાં થવાની જે પ્રક્રિયા છે ને 4 ગણી ઝડપી થઈ. અને જો 4 ગણી ઝડપી હોય તો 10 મિનિટ પછી તમે વિચારો કે સીની સાંદ્રતા કરતાં બીની સાંદ્રતા 4 ગણી હોય. સીની સાંદ્રતા કરતાં બીની સાંદ્રતા કેટલા ગણી હોય? 4 ગણી હોય. તો અહીંયા તમને સી અને બીની સાંદ્રતાનો ગુણોત્તર તમને પૂછવામાં આવ્યો છે. તો સી અને બીની સાંદ્રતાનો ગુણોત્તર કે સીની સાંદ્રતા છેદમાં બીની સાંદ્રતા બરાબર શું થાય? 1/4. બહુ સીધી વાત થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે K1 બરાબર 4K2 છે. તમે રકમ જોઈ જુઓ કે K2 કરતાં K1 4 ગણો છે. એનો મતલબ એનું રૂપાંતર બીમાં થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એનું રૂપાંતર સીમાં થવાની પ્રક્રિયા કરતાં 4 ગણી ઝડપી થઈ. કેમ કે વેગ અચળાંક જો 4 ગણો હોય તો વેગ 4 ગણો હોય. તો એક સરખા સમયમાં જેટલી સીની સાંદ્રતા મળશે એના કરતાં બીની સાંદ્રતા આપણને 4 ગણી મળે. તો સીની સાંદ્રતા અને બીની સાંદ્રતાનો ગુણોત્તર કેટલો થશે? તો કે 1/4 જેટલો. બરાબર. ત્યાર પછી એક પ્રશ્ન આવા પ્રકારનો છે કે માની લો કે એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ 10°C વધારા સાથે બમણો થાય છે. જો તાપમાનમાં 50°C વધારો કરવામાં આવે તો પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થશે? રકમ બરાબર ધ્યાનથી વાંચજો. શું કીધું છે કે એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ 10°C વધારા સાથે બમણો થાય છે. જો તાપમાનમાં 50°C વધારો કરવામાં આવે તો પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થશે? એટલે એવું સમજી શકાય કે માની લો કે કોઈ એક T1 તાપમાને વેગ જે છે વેગ એને આપણે R1 કહીએ. હવે જો તમે 10°C વધારો કરશો તો વેગ બમણો થાય છે એવું કીધું છે. તો T1 + 10°C તાપમાને વેગ બમણો થાય છે તો 2R1 થશે. હજી તમે 10નો વધારો કરો તો T1 + 20 કરો તો આનો વેગ છે આના કરતાં બમણો એટલે 4R1 થાય. હજી તમે વધારો કરો તો T1 + તમે 30 કરો, 30નો પાછો 10નો વધારો કર્યો તો 10નો વધારો કર્યો તો વેગ હજી આના કરતાં બમણો થાય 8R1. માની લો કે હજી તમે 10નો વધારો કરો અને T1 + 40 કરો તો વેગ આના કરતાં બમણો એટલે 16R1 જેટલો થશે. અને તમે 50°C વધારો કરો છો તો હજી આના કરતાં બમણો એટલે કે 32R1 થશે. એનો મતલબ કે જો તમે 50°C તાપમાનનો વધારો કરશો ને તો વેગ છે ને 32 ગણો થશે. એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે ખરેખર તમે તાપમાનમાં 50°C વધારો કરો છો, જે છે એના કરતાં 50°C વધારો કરો છો તો વેગ છે 32 ગણો થાય છે. એનો મતલબ તમે 2⁵ કરો. જો તમે આમ તો શું થયું કે માની લો કે શરૂઆતનું તાપમાન 10°C હોય, આ 10°C હોય ત્યારના વેગને તમે R1 કહો. હવે 10માંથી તમારે 50 કરવાનું તો તમે 10, 20, 30, 40 ને 50 એટલે તમે જે તાપમાન હતું ને એનું તમે 5 ગણું કર્યું. તમે વિચારો એટલે 2⁵ કરશો એટલે તમને જવાબ કેટલો મળશે? 32 મળશે. તો ખરેખર શું કહી શકાય વ્યાપક સ્વરૂપમાં જો આપણે જોવું હોય તો
તો ખરેખર 2 તાપમાન ટીના છેદમાં 10 અંશ સેલ્સિયસ 10 બરાબર. હવે તમે વાંચો કે રકમમાં આપણને એવું કીધું છે કે તાપમાનમાં 50 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે છે. તો વેગ કેટલા ગણો થાય? તો 50 ભાગ્યા તમે 10 કરશો તો 2⁵ બરાબર કેટલું થાય? 32. બરાબર. માની લો તમને એમ કીધું હોય, કેમ કે એક વાત તો નક્કી છે કે 10 અંશ તાપમાનનો તમે વધારો કરો ને એટલે વેગ બમણો થઈ જાય જે હોય એના કરતાં. તો કેટલા ગણો તમે વધારો કરો છો એના ઉપર આધાર હોય. માનો કે તમને એમ કીધું હોય કે તમે તાપમાનમાં 40 અંશ સેલ્સિયસનો વધારો કરતા હો તો વેગ કેટલા ગણો થાય? તો 40 અંશ સેલ્સિયસનો તમે વધારો કરતા હો તો આ સૂત્રમાં તમારે 40 ભાગ્યા 10 કરવાનું, તો 2⁴ અને એટલે કેટલું થશે? 16. તો 16 ગણો વેગ થાય. માની લો કે તમને એમ કીધું હોય કે તમે તાપમાન 100 અંશ સેલ્સિયસ જેટલું કરો છો તો વેગ કેટલા ગણો વધશે? તો 100 અંશ સેલ્સિયસનું તમે તાપમાન કરતા હો તો 2⁻100 ભાગ્યા 10 તો 2⁻10 એટલો ઘણો વેગ થશે. બરાબર. તો આવી રીતે તમે માની લો કે કેટલા ગણું તમે તાપમાન વધારો છો. 10 અંશ તાપમાન વધે એટલે વેગ બમણો થઈ જાય, બીજું કાંઈ નહીં. તો એનાથી તમે કેટલા ગણું તમે તાપમાન વધારો છો એ પ્રમાણે તમને વેગ છે એ મળશે અને આવી રીતે એના જવાબોની ગણતરી છે એ આપણે કરી શકીએ. ત્યાર પછી માની લો કે એક પ્રશ્ન છે કે બે જુદી જુદી પ્રક્રિયાઓ માટેનો દર અચળાંક એટલે વેગ અચળાંક K1 અને K2 અનુક્રમે, હું બોર્ડ ઉપર લખું છું તમને ખ્યાલ આવશે, બે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અચળાંક આપણને આપેલા છે. બરાબર. જો બે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અચળાંક આપણને આપેલા છે. K1 બરાબર એટલું આપ્યું છે કે 10⁻16 ઇન્ટુ e−2000 તાપમાન T અને K2 બરાબર 10⁻15 e−1000 T. જો K1 બરાબર K2 થાય તો ત્યારે ઉષ્ણતામાન ખાલી જગ્યા હશે. ઉષ્ણતામાન એટલે તાપમાન. તમે આ જે સંબંધ આપ્યો છે તો તમે ખરેખર આને આર્યનીય સમીકરણ સાથે સરખાવી શકશો. K1 અને K2ની કિંમતો આપણને આપેલી છે અને K1 બરાબર K2 થાય ત્યારે ઉષ્ણતામાન એટલે કે તાપમાન કેટલું, એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ખરેખર તમે જુઓ K1 બરાબર આમ છે ને K2 બરાબર આ છે. જો K1 બરાબર K2 હોય, જો K1 બરાબર K2 હોય તો આમાં તમે કિંમત મૂકી દો કે 10⁻16 e−2000 T બરાબર 10⁻15 e−1000 T. એટલે હવે આનું થોડુંક ગાણિતીય સાદુરૂપ આપણે આપવાનું છે. તો 10⁻16 બરાબર આને સામે જવા દો તો e−1000 T અને એના છેદમાં e−2000 T. તો આ 10 થઈ ગયા બરાબર જો આ અંશમાં જશે એટલે ધન થશે ને, ધન થઈ જાય અને આધાર સરખો તો ઘાતનો સરવાળો એટલે -1000 T પ્લસ 2000 T. તો 10 બરાબર શું થયું? તો 10 બરાબર આ બેનો તમે સરવાળો કરશો એટલે 1000 T તાપમાન T. હવે તમે જુઓ તો ln10 બરાબર 1000 T થઈ જાય. જો ગણિતનો ખ્યાલ હશે તમને કે તમે બંને બાજુ લોગેરિધમ તમે લાગુ પાડો તો ln10 બરાબર ઘાત આગળ આવશે, ln e બેઝ e એટલે એની કિંમત 1 થઈ જાય. ln e બેઝ e બરાબર શું થઈ જાય? 1. હવે તમે જુઓ
તો ln10 એટલે એને તમારે log10માં ફેરવવું પડે, એટલે 2.303 ગુણાકારમાં log10 બરાબર 1000/t. અને વિચારો મિત્રો, log10ની કિંમત તો 1 થઈ જાય, એટલે 2.303 ગુણાકારમાં 1.0 બરાબર 1000/t. તો તાપમાન T બરાબર 1000/2.303. તો આનો તમે જો ભાગાકાર કરશો એટલે તમને આ જવાબ મળશે. આ જવાબ તમને મળશે બસ આ રીતે જ આપ્યું છે ટૂંકમાં. ભાગાકાર ન કરો તો આટલા કેલ્વિન એમ, અને ભાગાકાર કરી નાખો ને જે આવે એટલા કેલ્વિન તાપમાન આપણને મળ્યું એમ કહેવાય. બરાબર. તો ટૂંકમાં ગાણિતીય ક્રિયાનો ઉપયોગ કરી અને તાપમાન T છે એ આપણે મેળવવાનું છે. હવે જે હું તમને એક દાખલો કહેતો હતો કે બરાબર, જો માની લો કે આપણે પ્રથમ ક્રમની જે પ્રક્રિયાઓ સમજ્યા, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ શું હતું યાદ કરો. બરાબર. તો જો તમે યાદ કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર 2.303/t log R0/r. બરાબર. આ સૂત્ર આપણે સમજાતા. હવે R0 એટલે T બરાબર 0 સમયની સાંદ્રતા અને R એટલે T સમયની સાંદ્રતા. તો જે 0 સમયની સાંદ્રતા છે એમાંથી ઘટાડો તમે બાદ કરો ને, T સમય સુધીમાં જે ઘટાડો થયો હોય એટલો બાદ કરશો એટલી T સમય આપણને સાંદ્રતા મળશે. એટલે આના ઉપરથી આપણે એક બીજું સંકલિત સમીકરણ આવું લખ્યું હતું કે 2.303/t log A/x, જ્યાં A બરાબર શું છે તો પ્રક્રિયકની મૂળ સાંદ્રતા, અને x શું છે તો કે T સમય સુધીમાં થતો ઘટાડો, એટલે x. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકો ને એટલે આપણને કોઈ પણ સમય મળે. પ્રથમ તમે જુઓ કે હવે T1 આપણે જો મેળવવું હોય કે T બરાબર T1 ત્યારે ઘટાડો કેટલો હશે તો x બરાબર, જો એનો અડધો થશે ને, એમ એ જે મૂળ સાંદ્રતા એનો અડધો થશે. જે T બરાબર T1 તો પ્રક્રિયકની મૂળ સાંદ્રતા છે એનું 1/2 જેટલું થઈ જાય. તો આ કિંમત તમે એમાં જો મૂકી દો તો K બરાબર 2.303/T1 log એના છેદમાં જો A માઇનસ x કેટલું તો કે A/2. અને આનું તમે સાદુરૂપ આપો તો K બરાબર 2.303/T1 log A માઇનસ A/2 એટલે A/2, એ નીકળી જાય તો 2. બરાબર. અને log 2ની કિંમત મૂકીને આની સાથે ગુણાકાર કરશો તો T1 તમને મળશે 0.693/K. હવે આ તો આપણે ઓલરેડી મેળવેલું હતું, આ આપણા માટે નવીન નથી, પણ એમાં આ સૂત્રનો કેમ ઉપયોગ કરવો એ હું તમને અત્યારે સમજાવું. તો એના ઉપરથી માની લો તમને કોઈ પણ સમય મળે, તમને એમ કીધું કે T3/4 સમય મેળવો કે T બરાબર T3/4. હવે તમે T1 કોને કહો સાંદ્રતા અડધી થઈ જાય, 50% થઈ જાય, એને આપણે T1 કહીએ છીએ. તો T3/4નો મતલબ શું થાય તો કે પ્રક્રિયકની સાંદ્રતા જે હોય એની 3/4 ભાગની થઈ જાય, એને T3/4 સમય કહેવાય. તો T બરાબર T3/4 સમય ત્યારે x બરાબર શું થાય તો કે A ગુણાકારમાં 3/4 જેટલી થઈ જાય. આટલો જ્યારે સમય પસાર થાય ત્યારે પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાં ઘટાડો કેટલો થાય તો કે જે મૂળ સાંદ્રતા હોય એની 3/4 ભાગ જેટલો ઘટાડો થાય. તો K બરાબર 2.303/T3/4
log એના છેદમાં a માઇનસ 3a/4 તો k બરાબર 2.303 છેદમાં t 3/4 log જો આનું તમે સાદુરૂપ આપજો તો 4 એમાંથી 3 જાય એટલે a/4 વધ્યો અને a/4 એટલે એક સ્ટેપ હું વધારીને લખું આ મળશે આપણને a/4 તો ખરેખર t 3/4 બરાબર 2.303/k log 4.0 અને તેથી t 3/4 બરાબર 2.303/k ગુણાકારમાં 0.6021 બરાબર. તો આનો તમે બેનો જો ગુણાકાર કરી નાખશો એટલે માની લો કે તમે 2.303 ગુણાકારમાં 0.6021 એટલે આ જવાબ આપણને મળશે 1.3866 ભાગ્યા કે એટલું આપણને મળે છે. તો તમે અહીંયા મિત્રો વિચારો કે આ પ્રકારના કોઈ પણ સમય જો તમારે મેળવવો હોય તો આપણને મળશે. માની લો કે તમને t 7/8 કીધું બરાબર કે જ્યારે t બરાબર t 7/8 તો ત્યારે x બરાબર શું થાય તો એના 7/8 ભાગ થઈ જાય અને આ કિંમત તમે જો આમાં મૂકી દો તો k બરાબર 2.303 છેદમાં t 7/8 log એના છેદમાં a માઇનસ 7a/8 તો k બરાબર 2.303 છેદમાં t 7/8 log જો 8 એમાંથી 7 બાદ કરશો એટલે a ના છેદમાં 8 એ નીકળી 8.0 તો t 7/8 બરાબર 2.303/k ગુણાકારમાં log 8.0. હવે 80નું 0માં તમે લોગેરિધમ જોઈ લો અને આની સાથે ગુણી દો એટલે આપણે t 7/8 સમય મળશે. હવે એવી રીતે તમને માનો કે આવા જે બધા સમય આપણને મળે છે એના ગુણોત્તરે પૂછવામાં આવે. માની લો કે તમને t1 અને t 3/4નો ગુણોત્તર કેટલો તો માની લો કે t1 જેમ t 3/4 બરાબર શું થાય તો કે 0.693/k અને એના છેદમાં આ એટલે કેના છેદમાં 1.3866 તો t1/2 જેમ t 3/4 આ બેનો ગુણોત્તર કેટલો થશે તો તમે 0.693 ભાગ્યા 1.3866 એટલે આ જવાબ આપણને મળશે 0.499 એટલે એપ્રોક્સિમેટલી 0.5 અથવા તો 1/2 અથવા 1:2 જેમ કહો એમ બરાબર. તો આ બે સમયનો ગુણોત્તર આપણને 1/2 જેટલો મળશે કેમ કે આ બે આનો તમે ભાગાકાર કરીશું 0.5 જેવું આવે છે 0.5 એટલે 1/2. હવે એમ માની લો કે તમને આ સમયનો ગુણોત્તર પૂછવામાં આવે. માની લો કે અત્યારે આપણે t 1/2 મેળવવું છે તો t 1/4 કેટલું એવું પૂછવામાં આવે બરાબર. તો આવી રીતે 1/4 કીધું હોય તો અહીંયા શું થાય એની 1/4 જેટલો ભાગ થઈ જાય. તો આવા પ્રકારના કોઈ પણ સમય જો આપણે મેળવવાના હોય તો એના માટે આ સંબંધનો ખાસ ઉપયોગ કરવો અને એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી અને આવા કોઈ પણ સમય છે એ મેળવી શકાય. હવે માનો કે એક પ્રશ્ન એવા પ્રકારનો છે કે તમને માની લો કે તમને એમ કીધું હોય કે જો પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા નો અર્ધાયુષ્ય સમય કેટલો છે આપણે જાણીએ છીએ બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે યાદ કરો બરાબર કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1 = R0/2k આવું આપણે સૂત્ર તાર્યું હતું બરાબર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય આટલો છે.
તો આનો મતલબ શું થયો કે શૂન્યક્રમની પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે આટલો સમય લાગે છે. આનો અર્થ એવો થયો શૂન્યક્રમની પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો તો કે R0/2K. તો 100% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે તો આના કરતાં બમણો. અને એ શું કામ? કેમ કે શૂન્યક્રમની પ્રક્રિયાનો વેગ અચળ હોય એટલે બધા ક્રમની પ્રક્રિયા માટે આવું ન કહી શકાય. આવો પ્રશ્ન ક્યાંક ક્યાંક પૂછવામાં આવે છે કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ એમ જ સીધું પૂછવામાં આવે કે શૂન્યક્રમની પ્રક્રિયા 100% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો તો અર્ધ આયુષ્ય સમય કરતાં બમણો. અને આના કરતાં બમણો તમે કરશો એટલે કે 100% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય કેટલો તો કે આ સમય કેટલો તો કે 2 ગુણાકારમાં T1 એટલે કે એના અર્ધ આયુષ્ય કરતાં બમણો તો R0/2K અને બરાબર શું થાય R0/K જેટલો. તો જો પ્રક્રિયા શૂન્યક્રમની હોય તો એને 100% પૂર્ણ થવા માટે લાગતો સમય એના T1 કરતાં બમણો હોય. શું કામ? કારણ કે એનો વેગ અચળ છે એટલે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે આવું નહીં કહી શકો. માનો કે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે યાદ કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K બરાબર શું થાય તો કે 2.303/T log R0/R. આ આપણે જાણીએ છીએ. હવે આ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટેનો સમય આપણે જાણીએ છીએ કે 50% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય T1 બરાબર શું છે તો કે 0.693/K. જો ખાસ મિત્રો યાદ રાખજો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટેનો સમય આટલો છે પણ 100% પૂર્ણ થવા માટે સમય આના કરતાં બમણો ન થાય. કેમ કે એનો વેગ અચળ ન હોય, વેગ સતત ઘટતો જાય, પ્રક્રિયા સતત ધીમી પડતી જાય. એટલે જો તમારે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને એને 100% પૂર્ણ થવા માટેનો સમય તમારે જાણવો હોય તો તમે પહેલાં મને કહો કે આ જે આપણે સંકલિત વેગ સમીકરણ લખ્યું છે એ આપણે R/P નામની પ્રક્રિયા માટે લખ્યું છે. અને આ પ્રક્રિયા 100% પૂર્ણ ક્યારે થઈ કહેવાય કે જો એમાં પ્રક્રિયકની સાંદ્રતા 0 થઈ જાય તો. જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને 0 થઈ જાય તો એ સમયે પ્રક્રિયા 100% પૂર્ણ થઈ તેમ કહેવાય. એટલે કે 100% પ્રક્રિયા પૂર્ણ થાય 100% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા R બરાબર 0 થઈ જાય. અને જો તમે આમાં K બરાબર કિંમત મૂકશો તો 2.303/T log R0/0 અને R0/0 તમને મળ્યું એટલે તમે વિચારો કે લોગ અનંત થઈ ગયો. શું થઈ ગયું? અનંત, ઇન્ફિનિટી. તો T બરાબર હવે અનંત સંખ્યાનો લોગ છે એ અનંત મળશે અને આની સાથે ગુણશો તો એ અનંત થઈ જાય. તો T બરાબર 2.303/T log ઇન્ફિનિટી અને એટલા માટે અનંત સમય. તો આ સમય કેટલો થશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 100% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો તો કે અનંત સમય. પ્રથમ ક્રમની કોઈ પણ પ્રક્રિયાને 100% પૂર્ણ થવા માટે અનંત સમય લાગશે કે 100% પૂર્ણ થવા માટે અનંત સમય જોઈએ. તો માની લો કે કોઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા 100% પૂર્ણ થવા માટેનો સમય અનંત સમય જોઈએ, ઇન્ફિનિટિવ સમય જોઈએ. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની હવે આ શું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવું એટલા માટે કે એનો વેગ છે મેં કીધું અચળ હોતો નથી. તો પછી હવે પ્રક્રિયા દ્વિતીય ક્રમની હોય, તૃતીય ક્રમની, ગમે તે ક્રમની હોય, શૂન્ય ક્રમ સિવાયની, એ બધી જ પ્રક્રિયાઓ 100% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો હોય તો કે અનંત સમય હોય. એની બીજી કાંઈ ગણતરી કરવાની જરૂર જ નથી. એકમાત્ર શૂન્ય ક્રમની જો પ્રક્રિયા હોય તો એને 100% પૂર્ણ થવા માટે લાગતો સમય R0/K જેટલો, અર્થાત T1 કરતાં બમણો થાય, કારણ કે એનો વેગ અચળ હોય.
પણ એ સિવાયની બાકીની કોઈ પ્રક્રિયાનો વેગ અચળ નથી અને એટલા માટે એ તમામ પ્રક્રિયાઓને 100% પૂર્ણ થવા માટે લાગતો સમય અનંત સમય મળે. તમે યાદ કરો કે આપણે અત્યાર સુધીના દાખલામાં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો, 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો, એ બધા એવા પ્રશ્નો ઘણા બધા પૂછ્યા કે 80% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો. તો આપણને ક્યારે એવો પ્રશ્ન થયો હોય કે તો 100% પૂર્ણ થવા માટેનો સમય કેટલો, તો એની ખબર જ ન પડે. અને ખબર ન પડે એનો મતલબ અનંત, એ સમય અનંત સમય કહેવાય. બરાબર, કારણ કે પ્રક્રિયા ધીમી જ પડતી જાય, સતત પ્રક્રિયા ધીમી પડતી જાય. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા તો ઘણી બધી હોય, તો એ બધી પ્રક્રિયાના વેગ અચળ ન હોય. બરાબર, કેટલીક પ્રક્રિયામાં ઝડપી હોય ને કેટલીક ધીમી હોય. તો માની લો કે જે ધીમી પ્રક્રિયા છે ને એનો વેગ સતત ને સતત હજી ઘટતો જાય, તો એ કેટલાય સમય પછી કદાચ પૂર્ણ થાય, એ સમય આપણે નક્કી કરી શકીએ નહીં. અને એટલા માટેનો અનંત સમય લાગશે એવું આપણે કહી શકીએ. એ આવું એનું ગાણિતિક રીતે આપણે નક્કી કરી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 100% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો હોય, તો કે અનંત સમય જોઈએ. તો આવા પ્રકારના જે બધા પ્રશ્નો મિત્રો JEE નીટ લેવલના પૂછવામાં આવે, તો જે ખરેખર આપણે જે બધી થિયરી સમજ્યા છીએ એને આપણે જો બહુ ઊંડાણપૂર્વક વિચારીએ, સમજીએ, તો એના ઉપરથી આપણે આવા બધા પ્રશ્નોના જવાબો છે એ આપી શકીએ. તો એટલા પ્રશ્નો મેં તમને સોલ્વ કર્યા. હું આવા કેટલાક પ્રશ્નો તમને હું આપીશ, એના સોલ્યુશને આપીશ. અને આપણે દ્રાવણનો પાઠ તો શરૂ કરી જ દઈએ છીએ, પણ 2-3 દિવસ સુધી જે આપણું હોમવર્ક આવશે એ આ પાઠમાંથી આવા પ્રકારના JEE અને નીટ લેવલના જે બધા પ્રશ્નો છે એને લગતું સોલ્યુશન આવશે અને એ તમને હું પૂછીશ. બરાબર, તો તમે એની ગણતરી કરજો, તમને મજા પણ આવશે. હું તમને પહેલાં પ્રશ્નો આપીશ અને પછી તમને એનું સોલ્યુશન પણ આપીશ, પણ તમારે જાતે પણ એમાં તમારે થોડુંક બુદ્ધિ લગાવવાની છે અને થોડુંક આ રીતે વિચારવાનું છે. અને પછી મેં તમને આપેલા સોલ્યુશન સાથે તમે સરખાવી જોજો, એટલે તમને ખ્યાલ પણ આવશે. તો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે દ્રાવણનો પાઠ શરૂ કરીશું અને હું તમને 1-2 દિવસ સુધી હોમવર્કની અંદર આ પ્રકારના પ્રશ્નો છે એ આપતો રહીશ આ પાઠને લગતા, જે આપણે JEE અને નીટ માટે ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ વેરી મચ.